થોડા સમય અગાઉ ગુજરાત વિધાનસભામાં ગુજરાતના જેટલા પણ લોક સાહિત્યકાર છે અને કલાકારો છે તે લોકોની મુલાકાત માટેનો એક કાર્યક્રમ છે તેને ગોઠવવામાં આવ્યો હતો, પરંતુ આ જ કાર્યક્રમમાં ગુજરાતના ઘણા બધા નામચીન કલાકારો અને લોક સાહિત્યકાર એવા પણ છે જે લોકોને બોલાવવામાં ન આવતાની સાથે જ વિવાદ સર્જાયો હતો। આ વિવાદ વિશે તો સૌ કોઈ જાણે જ છે, પરંતુ હવે વિક્રમ ઠાકોર કંઈક નવા જૂની કરી લેવાના મૂડમાં હોય તેવું પણ ક્યાંક સામે આવ્યું છે અને વિક્રમ ઠાકોરને લઈને કીર્તિદાન ગઢવી છે તે પણ હવે મેદાને આવ્યા છે અને તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે આવું ચલાવી લેવામાં આવવું જોઈએ નહીં। શું છે સમગ્ર વિષય અને કીર્તિદાન ગઢવી સહિત આજે વિક્રમ ઠાકોર શું નવા જૂની કરવાના છે તે દરેક વાત કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જે પ્રમાણે અત્યારે હાલ વિક્રમ ઠાકોરનો વિવાદ સામે આવ્યો છે, આપણે થોડા સમય અગાઉ પણ જોયું હતું કે વિક્રમ ઠાકોર પોતાના સોશિયલ મીડિયા પર લાઈવ આવ્યા હતા, તેમના જ સમર્થનમાં બનાસકાંઠાના નવગણજી ઠાકોર આવ્યા હતા અને તે સમયે પણ કહેવામાં આવ્યું હતું કે હંમેશા આવી જ રીતે ઠાકોર અને ક્ષત્રિય સમાજની અવગણના કરવામાં આવે છે। જે રીતે હવે વિક્રમ ઠાકોર લડી લેવાના મૂડમાં છે અને આજે તેમના દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને એમાં ઠાકોર સમાજને કેમ અવગણના કરવામાં આવી તે દરેક વિષયને લઈને વાતચીત કરવાના છે અને હવે આ જ વિષયને લઈને કીર્તિદાન ગઢવી છે તેમનું પણ એક સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે। સૌથી પહેલા તો કીર્તિદાન ગઢવીને સાંભળીએ કે તે વિક્રમ ઠાકોરની અવગણનાને લઈને શું કહી રહ્યા છે। સાહિત્ય કાર્યક્રમ નથી, આ તો આજનો તહેવાર રંગે રમવાનો તહેવાર છે। અસત્યનો નાશ થાય, ગઈકાલે હોલિકા દહન હતા, દરેકના દુઃખો દર્દોનો પરમાત્મા નાશ કરે અને એ ખુશીમાં જીવનમાં નવા રંગો ઉમેરે એ પરમનો માધ્યમ છે અને પરંપરા બદલાતી રહેતી હોય છે, કારણ કે સમયની માંગ પ્રમાણે આપણે ઘણા બદલાયા છે, પણ આપણે સંસ્કૃતિ રંગ ઉતારવાની, એકબીજાને રંગવાની, એકબીજાને શુભકામના આપવાની, જીવનમાં નવા રંગો મળે એ પ્રભુને પ્રાર્થના કરવાનું છે। આજે આપણે રંગોની વાત કરીએ, કારણ કે આજે હોળીના પર્વ હોળીના રંગે રંગવા માટે આવ્યો છે। એ નારાજગી એમની યોગ્ય છે અને આ કોઈ પૂર્વ આયોજિત આમંત્રણ નહોતું, સહજ આમંત્રણ મળ્યું, બધા ગયા છે, પણ કલાકાર એ બધી દરેક જ્ઞાતિનો હોય છે, કલાકારની કોઈ જ્ઞાતિ નથી, કલાકારની જ્ઞાતિ કલાકાર હોય છે, એટલે જ્ઞાતિવાદના કેવલ આ કલાના ક્ષેત્ર પોલિટિક્સ ન હોય। સાહિત્ય કાર્યક્રમ નથી, આ તો આજનો તહેવાર રંગે રમવાનો તહેવાર છે। અસત્યનો નાશ થાય, ગઈકાલે હોલિકા દહન હતા, દરેકના દુઃખો દર્દોનો પરમાત્મા નાશ કરે અને એ ખુશીમાં જીવનમાં નવા રંગો ઉમેરે એ પરમનો માધ્યમ છે અને પરંપરા બદલાતી રહેતી હોય છે, કારણ કે સમયની માંગ પ્રમાણે આપણે ઘણા બદલાયા છે, પણ આપણે સંસ્કૃતિ રંગ ઉતારવાની, એકબીજાને રંગવાની, એકબીજાને શુભકામના આપવાની, જીવનમાં નવા રંગો મળે એ પ્રભુને પ્રાર્થના કરવાનું છે। આજે આપણે રંગોની વાત કરીએ, કારણ કે આજે હોળીના પર્વ હોળીના રંગે રંગવા માટે આવ્યો છે। એ નારાજગી એમની યોગ્ય છે અને આ કોઈ પૂર્વ આયોજિત આમંત્રણ નહોતું, સહજ આમંત્રણ મળ્યું, બધા ગયા છે, પણ કલાકાર એ બધી દરેક જ્ઞાતિનો હોય છે, કલાકારની કોઈ જ્ઞાતિ નથી, કલાકારની જ્ઞાતિ કલાકાર હોય છે, એટલે જ્ઞાતિવાદના કેવલ આ કલાના ક્ષેત્ર પોલિટિક્સ ન હોય। ધન્યવાદ। જે પ્રમાણે કીર્તિદાન ગઢવી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે અને જે પ્રમાણે આજે ગુજરાતના જે કલાકારો છે વિક્રમ ઠાકોર તેમના દ્વારા હવે કંઈક નવા જૂની કરવાના એંધાણ છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા બાજુનો જેટલો પણ ઠાકોર સમાજ છે તે પણ રોષે ભરાયો છે અને ક્યાંક વિક્રમ ઠાકોરની અવગણના કરવી એ કદાચ જેટલા પણ લોકો છે તે બીજા લોકોને ભારે પડી શકે છે એવું પણ ક્યાંક લાગી રહ્યું છે। એટલે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે વિક્રમ ઠાકોર દ્વારા શું નવા જૂની કરવામાં આવે છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।